તો ભાઈ આજના વિડીયોનું થંબનેલ જોઈને તમને તો ખબર પડી જ ગઈ છે કે આજના વિડીયોમાં શું છે. તો પછી ભાઈ આજના વિડીયોમાં ભાઈ આપણે ટેમ્પામાં સ્વિમિંગ પુલ બનાવ્યો છે અને સ્વિમિંગ પુલ બનાવીને જે મજા કરી છે ભાઈ બહુ જ મજા આવી છે. અને અમુક લોકોને પાડ્યા છે સ્વિમિંગ પુલમાં પણ પડ્યા નથી, અમુક તો ભાગી ગયા છે સીધા. આ વિડીયોમાં બહુ જ આનંદ આવવાનો છે, તો વિડીયોના એન્ડ સુધી રહેજો. તો પછી હાલો વિડીયો ચાલુ કરી દઈએ. એમ છો તો ભાઈ નાનો હતો ત્યારે એવી ઈચ્છા હતી કે ભાઈ ટબમાં નાવ, પછી મોટો થયો પછી વોટર પાર્કમાં નાવાનું ચાલુ કરે, અને અત્યારે ભાઈ એવી ઈચ્છા છે પોતાનું ઓલું અંગ્રેજીમાં શું કે જકુઝીમાં નાહીએ. તો ભાઈ ભાઈબંધને આવું કીધું કે ભાઈબંધ કે હાલો આપણી વાડીએ. તો ભાઈ વિડીયોનો થંબનેલ જોઈને તમને તો ખબર પડી જ ગઈ છે કે આજના વિડીયોમાં શું કરવાના છે. હા, તો ભાઈ આજના વિડીયોમાં જે ટેમ્પો હોય ને તગો તો એમાં બનાવવાના છીએ આપણે સ્વિમિંગ પુલ, નાનો એવો સ્વિમિંગ પુલ, જકુઝી કહેવાય છે ને અંગ્રેજીમાં. તો આપણે બનાવવાની છીએ. વિડીયોના એન્ડ સુધી હાજર રહેજો. બાકી વિડીયો ચાલુ કરીએ છીએ. જો અમે તગો આવી ગયો છે, આપણે બતાવી છે ભાઈ કેમેરામેન ઓલી પર તગો. તો અહીંયા ભાઈ આપણે કાગળ નાખવાનું ચાલુ કરી દીધું. ઓય એક મિનિટ આપણી ટેમ્પાર એન્ટ્રી તો બાકી રહી. પાછું માર. તો અહીંયા ભાઈ આપણે કાગળ નાખવાનું ચાલુ કરી દીધું, કેમ કે પાણી જો ભાઈ આપણે તગામાં નાખ્યું તો પાણી તો બંને બધી બાજુથી નીકળી જાય છે. તો આપણે પેલા કાગળ લાવી દીધો, કાગળમાં થોડો ખર્ચો તો પાડવો પડે ને, તો જ તમે પૈસા કાઢીને આપશો ને અમને. હવે કાગળ નાખી દીધો એટલે શું છે, પાણી આમ ફ્લો ન થાય, બહાર ન નીકળે. હવે આ પાણી ભરાય છે ત્યાં સુધી આપણે કપડા બપડા બદલાઈ લઈએ, કેમ કે આપણે તો નાવાનું છે. ચાલો તારે બદલાઈ. ભાઈ આ પાઇપે તો હવે કાલે પાણી ભરતા મેળ આવશે, તો ભાઈબંધો કીધું સીધું કુવામાંથી પાણી ખેંચવાનું થાય છે. તો બધા ભાઈ ગોતવા માંડ્યા પાઇપ ને. ભાઈ આપણે રાહ જોતા હતા શાંતિથી, પાઇપ ગોતી લીધો ને સીધો પાણી ખેંચવાનું થાય કુવામાં. ત્યાં પછી વળી આ ભાઈ તો પાઇપ ની હળી કરતા હતા. હાલો. તો ભાઈ ધીમે ધીમે ભાઈ પાઇપની મદદથી આપણે પાણી તો કાઢવાનું ચાલુ કરી દીધું. માંડ ટેમ્પો પાછળ લાવીને પાણી થઈ ગયું ચાલુ. અને આજો ભાઈ આ ભાઈ માંડ અંદર જે કંટ્રોલ કર્યું છે ને પાણી અંદર નાખવા માટે, એ તો ભાઈ ગજબ, એને સલામી આપવી પડે. ગજબ ભાઈ પાણી ભરાતું આખું ભરાઈ ગયું છે હવે. તો આપણો સ્વિમિંગ પુલ ધીમે ધીમે તૈયાર થાય છે. એટલે આ પાણી પડી ગયું છે. હા, ધીમે ધીમે તૈયાર થાય છે. ટ્રેક્ટરનું જો ભાઈ આ વિડીયોમાં વધુ લાઈક આવી ગયા ને, તો આપણે આવતા વિડીયોમાં ખટારામાં બનાવવાનો છે. તો ભાઈ અહીંયા પાણી ભરાઈ ગયું છે, પાણી બતાવી દેતો. તો ભાઈ આટલું પાણી ભરાઈ ગયું છે, આપણી જકુઝી તૈયાર થઈ ગઈ છે. બાકી જે પાણી ભરવામાં જે બધાની ફાટતી હતી, કોઈ આવતા ને તો બધા સામે બેઠા મોબાઈલ જોતા હતા, જે તમે જોયું હશે વિડીયોમાં. તો આપણે અંદર પડશું, કેવી મજા આવે છે, કેવો આનંદ આવે છે, એ બધું આપણે માણશું. તો વિડીયોને એન્ડ સુધી રહેજો તમે, અને વિડીયો ગમે તો લાઈક કરજો. તો ભાઈ જકુઝી તો થઈ ગઈ છે તૈયાર. આ વિડીયો પર 5000 લાઈક આવી તો નેક્સ્ટ વિડીયો સીધો ખટારામાં સ્વિમિંગ પુલ બનાવવાનો થાય છે. પણ ભાઈ અહીંયા પાણી તો બહુ ઠંડુ હતું. આમ તો પાણી તો કેટલું આમ ડોળું થઈ ગયું, ચોખ્ખું પાણી હતું. તો મારા પગ ગયા હતા. અહીંયા હું પડવા ખાતર પડી તો ગયો, પણ વાહે બધું સોલાઈ ગયું. ભાઈ બધા તો ના પાડતા હતા કે આપણે નથી પડવું, પણ આપણે તો ભાઈ એક ધૂપકે પડી ગયા પાણીમાં અને મોજ કરી લીધી છે ફૂલ. ઉનાળાની બધી ગરમી કાઢી લીધી છે, જિંદગી જીવી લેવાની જ વાત છે અહીંયા. પણ ભાઈ આ વિડીયો બનાવવામાં પાછળ બહુ બધાની મહેનત છે. ટેમ્પો લાયા, કાગળ લાયા, પાણીનું સેટિંગ કર્યું, વાડીનું સેટિંગ કર્યું, બહુ બધી મહેનત કરી છે, ત્યારે બધું ભેગું થયું છે. તો વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં, બરોબર. આ જો આપણે ભાઈ મોજ કરવાના ડાન્સ ચાલુ કરી દીધું, ટેમ્પા ડાન્સ હારોવાર. નાકમાં પાણી જતું રહ્યો. આવું કરો ને તો નાકમાં શું નો હોય ન્યાય પાણી જતું રહે. પછી ભાઈ નવરા હળી કરતા હતા પેન્ટની. લોખંડ નું જે બહાર આવ્યો ને શું કેવાય, બોલાય એવું નથી યુટ્યુબ માં. હવે આ વાગે છે એની માને લોહી નીકળી ગયો ને એવું લાગે છે. અહીંયા જે છે ને આ ઓલું જે આમ પથ્થરમાં જે પતરામાં ઊંચું નીચું આવે ને, એ મને વાંહે ગરી ગયું 2-3 વાર, સોલાઈ ગયો ને એવું લાગે છે. હવે પાણી બહાર નીકળીશ ને તો કાલે સવારે ખબર પડશે કે સવારે શું થયું. આ એક તો પડતા ને મારા બેટા અંદર પાણીમાં. अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी તો ભાઈ આમાં 9 ઘડીક બાર આવ્યો તો ભાઈ એટલી ઠંડી લાગે છે ને, હમણાં સુધી તો ગરમી હતી, હવે ભાઈ ઠંડી ચડી ગઈ છે. તો અહીંયા આ ભાઈ કે મારે ટેમ્પો હકાવશે, તો ભાઈ અમને દોરડું બાંધવાનું કરી દીધું ચાલુ. આ તો ભાઈ ગામડા વાળું નું કામ હો ભાઈ, આમાં બળ જે કરવું પડે ને એ કઈથી ન લાગે. બસ હવા નીકળ ગઈ. તો અહીંયા આ ભાઈથી તો નીકળ્યું તો ભાઈ આપણા વાડીના ભાઈ આવી ગયા છે. એ ભાઈએ દોરડું બાંધ્યું છે મજબૂત રીતે, અને પછી સીધું એક જ ઘાએ ટેમ્પો ચાલુ કરી દીધો.
તો ભાઈ પછી તો આપણે નીકળી ગયા આપણે હાલતા ડોલતા સ્વિમિંગ પુલમાં આટો મારવા. આયા કોઈ લાયસન્સની જરૂર ન પડે ભાઈ ટેમ્પો હાંકવામાં. એક્સપિરિયન્સ અને અનુભવની જરૂર પડે. ભાઈ લાયસન્સ તો જોઈએ જો. આવું કેમ કહું છે એમ આગળ જો શું થાય. એક્સપિરિયન્સ અને અનુભવ પાણી તારો હવે ખબર પડી ને કેમ લાયસન્સ જોઈએ. અહીંયા આ ભાઈ આખો ટેમ્પો રોડ નીચે જ ઉતારી દીધો હતો. એલા હવે બંધ કર ટેમ્પો બંધ કર. આ ભૈયા ગાલી દીધો આયા ટેમ્પો. બ્રેક મારી ક્લબ દબાવ દે પાછો માર આવું હોય પાછો મારો ઉતારવા દે મને. ઉભો રે ગિયર માં છે એલા ઉતારવા દે મને પેલા. બ્રેક તો મરાય ને હું ઓલી સાઈડ દબું તા ત્યાં પેલું ગિયર હતો. બ્રેક તો મરાય કે નહીં. પાછો કે હાલો બેસી જાવ બધા. તું હું આયા જો પણ આને ધક્કો તો મારવા જા. આ ટેમ્પો છે ને એક સાઈડ ભાગે. તમે આમ સીધું હેન્ડલ રાખો ને તો જમણી બાજુ કરતા ડાબી બાજુ ભાગે. એવી ડ્રાઈવર મારો ભાઈએ પણ નાખી દીધો સીધું ઓલામાં. તો આપણે પેલા ચપ્પલ પહેરતા ભાઈ. નકામાં ભાઈ કાંટો બાટો વાગી જશે ને તો દીવો જશે પગની. પેલા ચપ્પલ પહેરતા આપણે પછી કરીએ. ચપ્પલ ની તો હાલત ખરાબ થઈ ગઈ લીવાઈઝ ના. દેવાય કે ભાઈ ઓલા ભાઈ જે હેન્ડ હકાવતા ને ટેમ્પો છે ને એક બાજુ આમ નમે. તમે આમ સીધી હકાવો ને તો એ એક બાજુ જ જાય. અત્યારે ઠંડી ચડી ગઈ છે ને બોલવામાં તકલીફ પડે છે. બોલવામાં ધ્રુજારી આવી જાય છે. પછી માંડ આ બધા ટેમ્પો પાછળ ખસેડો ભાઈ ધક્કો મારીને પછી આ ભાઈ કે મારે ના હોય ભાઈ પડ્યા નાવામાં. પાણી ઊંચું કરી નાખવામાં પાણી આવ ઊંચું થઈ ગયું. સીધી નાખી દીધી આમ સાઈડમાં ખાલી. देखो इस ड्राइवर को गौर से देखो આને લાયસન્સ કોને આપ્યું? આનું લાયસન્સ કેન્સલ કરો ભાઈ. આનું લાયસન્સ કેન્સલ કરો. પછી તો ભાઈ અમે બે આવી ગરમીમાં ઠંડા પાણીના બાથમાં ભાઈ જે મજા કરી છે મોજ કરી છે હુઈ જ ગયો તો હું તો ઓલમોસ્ટ. પછી તો ભાઈ અમે બે નાતા જે એમાં ને એમાં હુઈ ગયા હતા ઘડીક તા બધાએ. પાણી બધું ખાલી ગયું. હવે ટાઈટ ચડશે ભલા ગજબ. આ મહેનત થી બધું કર્યું તું. કેટલી મહેનત કરી. ટેમ્પો આમ થઈ ગયા. ભાઈ બધું આમ ગાલીને બધું પતાવી દીધું ટેમ્પો. લાય ચપ્પલ લાવો ઠંડી ચડી ગઈ હવે. ઉઈ કા પડ્યું અંબાય ચપ્પલ. મારું ચપ્પલ લાઈ સાફ કર દો. લાઈ લપા. લાઈટ એ જતી બસ આપણે થઈ ગયા સાફ મારે થઈ ગયા. ના પાણી છે. હાલો ટેમ્પો વાળતો આને ટેમ્પો વાળવા જવું છે. શરૂ કરી દે ને આખું નહીં હો ક્યાં નાખવા. એટલે તું ખુદ ને પડીશ તો તારા ઘરના ની રાઈડ આવશે. મને હાકવા દે ને ઘડી. હાલે આની વાય મારે નથી દેવો હવે. હો કઈ નહીં થાય શરૂ કરતો. હો ખાલી છે ને એટલે હો કઈ વાંધો નહીં. એટલે ખાલી ની ક્યાં મારે જતો ના એટલે પેલા તો બીક લાગે. વિશ્વાસ કરું છો હવે. અરે મોટા મારે નથી દેવો હવે. હું તો ભૂલે ચૂકે બેહી ગયો. મને ખબર નથી આવું થશે. અત્યારે ભાઈ એવી ઠંડી લાગે છે ને ગજબ. પાણીમાંથી બહાર આવે ને એટલે આ બધા જો આગળ હાલે એ જે આપણે બધા ભાઈબંધો છે એમના લીધે ભાઈ આ વિડીયો પોસિબલ બન્યો છે. કેમ કે ભાઈબંધની વાડી છે, ભાઈબંધનો ટેમ્પો છે. બાકી આપણે ખાલી આયા જ છીએ. ભાઈ વિડીયો આજનો અહીંયા જ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. બાકી આવા વિડીયો પર સારો રિસ્પોન્સ આવે ને તો ભાઈ નેક્સ્ટ વિડીયો બનાવશું ને એ સીધો ખટારામાં બનાવશું. ખટારામાં આપણે સ્વિમિંગ પુલ બનાવશું બહુ મોટો એવો. અને બધા ભાઈબંધો જેટલા હગાવાલા હોય તમે તમારે બધાને લેતા આવજો. બધાને આપણે નવડાવશું. સ્ટોરીમાં મૂકશું. જેટલા ના હોય એ પોગી જાય બરોબર. બાકી વિડીયો કેવો લાગ્યો ભાઈબંધોને શેર કરે કે આવું આપણે અખતરા કરીએ વાડીએ જઈને. તો બાકી ભાઈ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો બરોબર. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.